તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગણિતના પ્રથમ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય 1.1 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો ઋણ 7 હોય। તો ઋણ 5 પ્લસ ઋણ 2 બરાબર એનો સરવાળો કરીએ તો ઋણ 7 થશે। બી, તફાવત ઋણ 10 હોય તો ઋણ 2 ઓછા 8 તો જવાબ આવશે ઋણ 10। સરવાળો 0 હોય તો ઋણ 5 પ્લસ ધન 5 બરાબર સરવાળો 0 થશે। પ્રશ્ન નંબર 2, પહેલો પ્રશ્ન છે કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો। તો ઋણ 2 ઓછા ઋણ 10 ઓછા 2 પ્લસ 10 તો એનો તફાવત આપણને કેટલો મળશે? 8 મળશે। બી, જેનો સરવાળો ઋણ 5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો। તો ઋણ 7 પ્લસ 2 બરાબર જવાબ આવશે ઋણ 5। સી, જેનો તફાવત ઋણ 3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો। તો ઋણ 2 ઓછા 1 બરાબર મિત્રો ઋણ 3 આવશે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ ઋણ 40, 10 અને 0 છે અને ટીમ બીના ગુણ 10, 0 અને ઋણ 40 છે। કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો ટીમ એના ગુણ ઋણ 40, 10 અને 0 છે તો ટીમ એના કુલ ગુણ ઋણ 40 પ્લસ 10 પ્લસ 0 એટલે કે 30 થશે। બી ટીમના ગુણ કેટલા છે? તો 10, 0 અને ઋણ 40 છે તો 10 પ્લસ 0 પ્લસ ઋણ 40 બરાબર 10 પ્લસ 0 ઓછા 40 બરાબર ઋણ 30। તો અહીં બંને ટીમના ગુણ સરખા થાય છે। તો હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમની અંદર આપણે ઉમેરી શકીએ છીએ। પ્રશ્ન નંબર મિત્રો 4, નીચે આપેલા વિધાન સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। તો ઋણ 5 પ્લસ ઋણ 8 બરાબર ઋણ 8 પ્લસ ઋણ 5 તો એટલી જ સંખ્યા આપણે ઉમેરવાની રહેશે। ત્યાર પછી બીજું છે ઋણ 53 પ્લસ ખાલી જગ્યા બરાબર ઋણ 53 તો ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જે છે તે અહીં આવશે 0। ત્રીજો પ્રશ્ન છે 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0 તો અહીં આપણે શું મૂકીશું? ઋણ 17 મૂકીશું। પ્રશ્ન નંબર 4 મિત્રો, મોટા કૌંસમાં 13 પ્લસ ઋણ 12 પ્લસ અહીં આપણને ખાલી જગ્યા આપી છે બરાબર આ બાજુ આપણને આપ્યા છે 13 ઋણ 12 પ્લસ ઋણ 7 તો આગળની ખાલી જગ્યામાં પણ એ જ સંખ્યા એટલે કે પાછળ જે આપી છે ઋણ 7 એ જ મૂકવા પડશે તો આવશે ઋણ 7। ત્યાર પછીનો આગળનો પ્રશ્ન આપણો વિદ્યાર્થી મિત્રો 5મો છે ઋણ 4 પ્લસ 15 પ્લસ 3 બરાબર ઋણ 4 પ્લસ 15 તો એની અંદર પણ અહીં કઈ સંખ્યા છે? ઋણ 3 તો આપણો સાચો જવાબ અહીં આવશે ઋણ 3। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણો સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે। સ્વાધ્યાય 1.2 જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો।